તારા પપ્પા હારા ને તારી મમ્મી હારી, જો પછી તમને હિંચકે બેઠા બેઠા ચાનો ગ્લાસ આપી જાય, જ્યુસ આપી જાય, શીરો બનાવી મમ્મી ખાઓ ખાઓ, બસ આટલું શીખી લેજો. આવી માજી ના કરજો કુંવરબાઈની સાસુ જેવી. એ છોકરીને એમ થાય સાસુ થવામાં બહુ મજા, પણ સાસુ થાય ને ખબર પડે કેટલી તકલીફ પડે ને ત્યારે સાસુ થવાય. છોકરા મોટા કરો, સંસાર ચલાવો, જગતનું સાંભળો, ઘરવાળાનું સાંભળો, સાસુ સસરા, અને વ્યવહારમાં રહો. દીકરાઓને ભણી ગણાવીને મોટા કરો, પરણાવો, અને પરણાવ્યા પછી વહુ આવે પગ દબાવે, ઘરું જો દબાવે તો મુશ્કેલ થાય. તો એમ સાસુ બનવામાં કેટલી તકલીફ પડે. પણ આ છોકરી કે ના, જો મમ્મી કેવી સરસ ખુરશીમાં બેઠા છે અને આ બા જો હિંચકે બેસીને ઝૂલે, કેવો સાસુ થવામાં મજા, મારે સાસુ થવું છે. તું હજુ 9 વર્ષની છું, હજુ સાસુ થવામાં બહુ વાર છે અને સાસુ થવામાં મજા નહીં. કે ના, પણ મારે ગમે તેમ કરો, સાસુ થવું છે. રીસાઈ ગઈ. હવે આજથી ખાવા પીવાનું બંધ, મને સાસુ બનાવશો તારે જ હું ખાઈશ. પેલો ભાઈ વિચારે કે આ બેનને મનાવી કેવી રીતે. બેનને કહે છે કે બેન જમી લે, થોડું સમય આવે સાસુ થઈશ, અત્યારે તો ખાઈ લે. તો કે ના, મારે તો આજે જ સાસુ થવું છે. સારું, તારે સાસુ થવું છે ને તો ચાલ એક કામ બતાવું. આ બકરીઓ આપણી છે ને, એને બધી બકરીઓ લઈને ખેતરમાં જા ચરાવવા. ખેતરમાં ચરાવવા જઈશ એટલે સાસુ થઈશ. તો કે હા, તું ચરાવવા જા, જો આવીને તરત તું સાસુ થઈશ. તો કે એમ, જવા દે. બકરીઓ લઈને ખેતરમાં ચરાવવા જાય અને ખેતરમાં છૂટી મૂકી દીધી. ખેતરવાળાનું આખું ખેતર ભેલાણી દીધું. પેલો ખેતરનો ધણી આવ્યો, આવીને જોવો કે મારું ખેતરમાં બધું કોણે ભેલાડી દીધું. હાથમાં લીધી લાકડી કે કઈ મારી હાહુ અહીં પેઠી, કઈ મારી હાહુ પેઠી હતી, આજે એની ખેર નથી. આ લાકડીઓમાં ઢેકા ભાગી નાખો. અને જે ખેતરવાળો લાકડી લઈને ફરી વર્યો, ઢેકા ભાગી નાખ્યા, ઘેર આવીને રડે, ખૂબ રડે ભાઈ આગળ. કેમ બેન રડે, શું થયું? તો કે મારે હાવું નહીં થવું. બસ આ જ છે. સાસુ બનવામાં કેટલા માર પડે, કેટલા સમાજના માર ખાવા પડે, કુટુંબના માર ખાવા પડે, ત્યારે સાસુ થવાય. વડ સાસુએ વડ રાખ્યો, કંકોત્રી લખાવી, બધું મગાવ્યું. અને ગામમાંથી બ્રાહ્મણને બોલાવ્યા છે કે આ કંકોત્રી લઈ અને તમે જાઓ, જૂનાગઢમાં જાઓ, નરસિંહ મહેતાને આપી આવો. અને મહારાજ આવ્યા. મહારાજે બિચારા ખપાટિયા જેવા, હાવ પાતળા, પવન આવે તો ઉડી જાય. નામ હતું કોકલિયા. કોકલિયા મહારાજ એ આયા, એમને આપ્યું કે લો આ ચિઠ્ઠી તમે પહોંચાડી દો. આ ચિઠ્ઠી લઈને જવાનું છે જૂનાગઢમાં નરસિંહ મહેતાના ઘેર. પેલી દીકરી તો રાજી રાજી થઈ ગઈ, કંઈ નહીં, આટલો કટકો તો લખ્યો મારા બાપાને, ખુશ થઈ ગયો. પણ વિચારે કે પણ મારો બાપુ શું લઈને આવશે. એણે પેલા કોકલિયાએ કહ્યું કે ખાનગીમાં પૂછ્યું, બેટા કુંવર તાર કશું કહેવું તાર બાપાને? કે એટલું કહેજો કે આટલું બધું લખ્યું છે ને, અને તમારામાં જો તાકાત હોય તો આવજો, ને તો ઘેર બેસી રહેજો. છોકરીને ચિંતા કે મારી હાઉને તો માયરાની જ પડી છે. બસ માયરો માયરો ને માયરો. આ પહેલેથી લેવાય છે. હા, બધું અત્યારે આપણે કહીએ છીએ ને કે દહેજ, આ દહેજ લે છે.
જોશીજી પત્રિકા લઈને નીકળ્યા. બુદ્ધા છે હાવ ગયડા, ચલાય નહીં ચાલતા ચાલતા ધીરે ધીરે જાય. ભગવાનને ચિંતા થાય કે આ બાજુ માયરાનો ટાઈમ થશે, આ હોય આજ કોકલીઓ પહોંચશે નહીં. જોશીજીને અહીંથી ઉઠાવીને જુનાગઢમાં મૂકી દીધા. સુતા સુતા પહોંચી ગયા જુનાગઢ. જુનાગઢમાં આવીને પૂછે કે નરસિંહ મહેતાનું ઘર. અહીંથી સીધા નાગની દાડીએ જાઓ, ત્યાં ધજા ફરકતી હશે, તુલસીનો ક્યારો હશે અને તો ભજનીઓ ગવાતો હશે. એ નરસિંહ મહેતાનું ઘર. જોશીજી પહોંચી ગયા. ત્યાં જઈને જુએ તો રૂમ અંદર ચોકમાં રાધે શ્યામ 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 રાધે શ્યામ